હંમેશા ચૈતરભાઈ હોય કે એમના મૂર્તિયાઓ હોય જેઓ સમાજના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકે છે. આ જનતા ડેડિયાપાડા અને સાગબારાની ચૈતરભાઈને બહુ સારી રીતના ઓળખે છે. સમાજનું નામ લઈને ફક્ત ને ફક્ત એમને પોતાનો વિકાસ કર્યો છે. તમે અવારનવાર જોયું હશે અધિકારીઓને ધમકાવાના, એમના કાર્યકર્તાઓ ફોન કરીને ટીડીઓ પાસે 40-40 લાખ રૂપિયાની ઉઘરાણી કરે. પોતે ચૈતર વસાવા ધારાસભ્ય થઈને કોન્ટ્રાક્ટરો જોડે ગાડામ ગાડી કરીને પૈસાની ઉઘરાણી કરતા હોય તો આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે. સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે, ફોર્ચ્યુનર છે, થાર છે, એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મહિલા આદિવાસી નેતાને ગાળાગાળી કરી અને અભદ્ર વર્તન કર્યું. તેને લઈને ચૈતર વસાવા માફી માંગે તેવી માંગ હિતેશ વસાવા કરી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે ગુંડાગીરીની માનસિકતા ધરાવતા ચૈતર વસાવા આદિવાસીના દીકરા પર હુમલો કર્યો, આદિવાસી દીકરીને ગાળાગાળી કરી છે, તે હવે નહીં ચલાવી લઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ફરી એકવાર જેલમાં ગયા છે. ગઈકાલે ચૈતર વસાવાને રાજપીપળા ખાતે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને કોર્ટે ચૈતર વસાવાના જામીન અને રિમાન્ડ બંને નામંજૂર કર્યા હતા. ચૈતર વસાવાને ડેડિયાપાડાની કોર્ટના બદલે રાજપીપળાની કોર્ટમાં હાજર કરવામાં આવતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો રાજપીપળા કોર્ટ ખાતે આવ્યા અને આ દરમિયાન પોલીસને ઠેર ઠેર નાકાબંધી પણ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. સમર્થકોની અને પોલીસની માથાકૂટ પણ આ દરમિયાન થઈ હતી અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે આક્ષેપ થયા કે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગ હતી, જેમાં ચૈતર વસાવા દ્વારા સાગબારાના તાલુકા પ્રમુખ ચંપાબેન વસાવા સાથે ગાળાગાળી કરી, જેથી સંજય વસાવા વચ્ચે પડ્યા અને બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ ફેંકીને હુમલો કર્યો અને આ મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ થઈ અને ધરપકડ પણ કરવામાં આવી. જો કે હવે ચંપાબેન વસાવા અને સંજય વસાવાના સમર્થનમાં આવ્યા છે હિતેશ વસાવા અને તેમણે માંગણી કરી છે કે ચૈતર વસાવા આદિવાસી મહિલાની માફી માંગે. શું કહી રહ્યા છે હિતેશ વસાવા, તેમને સાંભળીએ. એટીવીટી સભ્યની બેઠક હતી જેના અંદર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ એક આદિવાસી મહિલા જેઓ સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, મહિલા આગેવાન છે, તેઓને અપશબ્દ બોલતા ના મારાથી આજે શબ્દના અંદર એનું વર્ણન ના થાય એવા શબ્દોનો ઉપયોગ કર્યો, જે સાંભળીને ત્યાં આગળ ઉપસ્થિત અમારા તાલુકા પંચાયત ડેડિયાપાડાના સભ્ય છે સંજયભાઈ વસાવા, જે એક આદિવાસી દીકરા છે આપણા, એમને જાણ કરી કે ચૈતરભાઈ તમારાથી આ ભાષાના અંદર એક મહિલા જોડે વાત ના થાય, એ આપણા આદિવાસી બેન છે. તો ચૈતરભાઈને ગુસ્સો આવતા ચૈતરભાઈએ મોબાઈલ વડે અમારા સંજયભાઈ વસાવા પર હુમલો કર્યો. ત્યારબાદ પ્રાંત સાહેબે એક સરકારી મિટિંગ હતી, એ સરકારી મિટિંગના અંદર પ્રાંત સાહેબે પોલીસને જાણ કરી. જાણ કર્યા પછી પોલીસ સ્થળ પર આવીને બધાને છૂટા પાડ્યા. ત્યારબાદ પણ પોલીસનું પણ કાયદાનું પણ ના માન રાખતા માન્ય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે એઓને પોતાની ગુંડાગર્દી કરીને કાચનો છૂટો ગ્લાસ સંજયભાઈ પર ફેંકવામાં આવ્યો, મારવામાં આવ્યો. આ પોલીસ અધિકારીનો હાથ વચ્ચે આવી જતા સંજયભાઈને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પણ આવા આક્રમક અને ગુસ્સા અને ગુંડાગર્દી ધરાવતા માનસિકતા ધરાવતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ અમારા એક આદિવાસી દીકરાઓ પર હુમલો કર્યો છે. ત્યારે પોલીસે કાયદેસરના પગલા ભર્યા છે, જેમાં એમની અટકાયત કરી છે. અને આ મિટિંગ એક સરકારી મિટિંગ હતી. એ સરકારી મિટિંગના અંદર ડેડિયાપાડાના પ્રાંત અધિકારી શ્રી, ડેડિયાપાડાના મામલતદાર શ્રી, ડેડિયાપાડા અને સાગબારાના ટીડીઓ અધિકારી શ્રી પણ આ મિટિંગમાં ઉપસ્થિત હતા, જેઓની હાજરીના અંદર ચૈતરભાઈ વસાવાએ આ ઘટનાના અંદર જે પણ કૃત્ય કરેલું છે, ના બોલવાના શબ્દ અમારી એક આદિવાસી દીકરી ઉપર એમને ગાળામગાળી કરી છે, અપશબ્દ બોલ્યા છે, એ અમારો સમાજ ક્યારેય પણ ચલાવી લેશે નહીં. પણ હાલ જ્યારે એમની ધરપકડ થઈ હશે ત્યારે કેટલાક એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઈસુદાનભાઈ ગઢવી હોય, જે અમારા વિસ્તારની પરિસ્થિતિ જાણતા નથી, અમારી સમાજની જેને લાગણી નથી, તે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી
ચૈતરભાઈને એક રાજકીય સ્વરૂપ આપે છે અને એના અંદર એવું બતાવે છે કે એક આદિવાસી દીકરો, એક આદિવાસી હંમેશા ચૈતરભાઈ હોય કે એમના મૂર્તિયાઓ હોય, જેઓ સમાજના નામે રાજનીતિ કરીને પોતાના રોટલા શેકે છે. આ જનતા ડેડિયાપાડા અને સાગબારાની ચૈતરભાઈને બહુ સારી રીતના ઓળખે છે. સમાજનું નામ લઈને ફક્ત ને ફક્ત એમને પોતાનો વિકાસ કર્યો છે. તમે અવારનવાર જોયું હશે અધિકારીઓને ધમકાવાના, એમના કાર્યકર્તાઓ ફોન કરીને ટીડીઓ પાસે 40-40 લાખ રૂપિયાની ઉઘરાણી કરે. પોતે ચૈતર વસાવા ધારાસભ્ય થઈને કોન્ટ્રાક્ટરો જોડે ગાડામ ગાડી કરીને પૈસાની ઉઘરાણી કરતા હોય તો આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે. અને હું મારા આખા સમાજના વડીલો, ભાઈઓ, ખાસ મારી માતા બહેનોને આજે અપીલ કરું છું કે જે ધારાસભ્ય ચૈતર વસાવાએ આપણી એક મહિલા દીકરી જે તાલુકા પંચાયતની પ્રમુખ છે, જે એક આદિવાસી છે, ચંપાબેન વસાવા, જેમના જોડે સંજયભાઈ ત્યાં આગળ ઉપસ્થિત હતા અને ચૈતરભાઈએ જે ગાડામ ગાડી કરી છે એ ક્યારે અમે ચલાવી લેવાના નથી. અને આ વિડીયોના માધ્યમથી હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આજે પણ કહેવા માંગુ છું કે અમારા કાર્યકર્તા હોય, અમારો સમાજ હોય, તે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને આપણે ક્યારેય ચલાવી નથી લેવાના. આટલી જ વાત કહીને હું સમાજને એક અપીલ કરું છું કે ચૈતરભાઈ વસાવા જે હંમેશા તમે જોયા જ હશે એમને ગાળામ ગાડી કરવી, દાદાગીરી કરી, ટકાવારી ઉઘરાવી, સમાજના નામે રાજનીતિ કરવી, સમાજના નામે રાજનીતિ કરીને ફક્ત ને ફક્ત એમને મોટા બંગલા બનાવ્યા છે, ફોર્ચ્યુનર છે, થાર છે, એ વીઆઈપી ગાડીઓમાં ફરવું છે, સફેદ કપડાં પહેરીને ડેડિયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ના રાખીને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા આ બધા વિસ્તારો અંદર એમનો પ્રવાસ રહે છે. આ ડેડિયાપાડાના અંદર એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે એ કામ કરવાનું છોડીને ધારાસભ્ય ફક્ત ને ફક્ત સમાજના નામનો ઉપયોગ કરે છે, જેથી આવા લોકોને આપણે ઓળખી લેવાની જરૂર છે અને સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેજો. આ વિસ્તારના અંદર જે રીતે તમે આદિવાસી સમાજના દીકરા છો એ રીતે સંજયભાઈ પણ આ સમાજના એક આદિવાસી દીકરો છે. અને અમારા જે ચંપાબેન છે જેમના જોડે તમે ના બોલવાના શબ્દ બોલ્યા છો, આ અમારે આક્રમક રીતે એટલે કહેવું પડે છે કે જ્યારે કાયદાનું કામ કરે છે ત્યારે તમે સંજયભાઈ હોય કે ચંપાબેન હોય આ બધાને બદનામ કરો છો. એ દીકરી ચંપાબેન વસાવા જે આદિવાસી છે તેને તમે આટલા ખરાબ શબ્દથી બોલે, ધારાસભ્ય તરીકે તમને આ શબ્દ બોલવાનું શોભા પણ નથી આપતું, જેના લીધે ચૈતરભાઈએ માફી પણ માંગવી જોઈએ, આખા સમાજ પાસે માફી માંગવી જોઈએ, આખા મહિલા જે આદિવાસી સમાજની મહિલાઓ છે જેમની જોડે પણ ચૈતરભાઈએ માફી માંગવી જોઈએ. હિતેશ વસાવા ભાજપના નેતા છે અને તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાએ મહિલા આદિવાસી નેતાને અપશબ્દ કહ્યા, જેથી સંજય વસાવા વચ્ચે પડ્યા અને મહિલા સાથે આવું વર્તન ન કરવા કહ્યું, જેથી તેમણે હુમલો કર્યો. જ્યારે મીટિંગમાં માથાકૂટ થઈ અને સરકારી અધિકારીઓએ પોલીસને બોલાવ્યા ત્યારે પણ ચૈતર વસાવાએ ગુંડાગીરી કરીને ગ્લાસ ફેંક્યો હતો અને ગુંડાગીરીની માનસિકતા ધરાવતા ચૈતર વસાવાએ આદિવાસીના દીકરા પર હુમલો કર્યો, આદિવાસી દીકરીને ગાળો દીધી, તે ચલાવી નહીં લઈએ. સાથે જ આપના નેતા ઈસુદાન ગઢવીને પણ તેમણે કહ્યું કે અમારા વિસ્તારની પરિસ્થિતિ તમે જાણતા નથી, તેમણે એટલે આ ઘટનાને રાજકીય સ્વરૂપ ન આપવું જોઈએ. ચૈતર વસાવા અને તેમના મળતિયા સમાજના નામે રોટલા શેકે છે અને ચૈતર વસાવા સમાજનું નામ લઈને ફક્ત પોતાનો વિકાસ કર્યો છે. સાથે જ ચૈતર વસાવાના માણસો અધિકારીઓ પાસેથી ઉઘરાણી કરે છે, ચૈતર વસાવા કોન્ટ્રાક્ટરો પાસેથી ઉઘરાણી કરે છે અને ચૈતર વસાવા દાદાગીરી, મારામારી અને ટકાવારી ઉઘરાવી સમાજના નામે રાજનીતિ કરીને બંગલા બનાવ્યા છે, ફોર્ચ્યુનર, થાર જેવી ગાડીઓમાં ફરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ડેડિયાપાડાના સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન ન રાખીને ચૈતર વસાવા છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના પ્રવાસ કરે છે અને ચૈતર વસાવાએ મહિલા આદિવાસી નેતા સાથે જે વર્તન કર્યું છે તે બદલ માફી માંગે તેવી માંગ હિતેશ વસાવા કરી રહ્યા છે. ચૈતર વસાવા અને સંજય વસાવાની માથાકૂટ મામલે હવે સંજય વસાવાના સમર્થનમાં પણ ભાજપના નેતાઓ આવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.